छरी पालित संग। ऋषभ जी कहे, सुनो भरत राय, छरी पालनता जे नर जाय पातिक ભૂકો થાય। છરી પાલિત સંગનું વર્ણન સૌથી પહેલા શ્રી આદિનાથ ભગવાને કર્યું હતું। એ સાંભળીને ભરત ચક્રવર્તીએ અયોધ્યા જઈ શ્રી શત્રુંજય મહાતીર સુધીનો સૌપ્રથમ છરી પાલિત સંગ કાઢ્યો હતો અને પ્રથમ સંગવતી બન્યા હતા। તીર્થયાત્રા એટલે શું? તીર્થયાત્રા એટલે રાગ, મોહ અને કર્મથી મુક્ત થઈને ભગવાનની પાસે જવાની પ્રક્રિયા। તીર્થયાત્રા જો ગુરુ ભગવાનની નિશ્રામાં શુદ્ધ છરી પાલન કરીને કરવામાં આવે તો અનંતની યાત્રાનો અંત આવી શકે છે। છરી એટલે શું? રી એટલે નિયમ, એટલે કે યાત્રા દરમિયાન પાળવાના 6 નિયમો। આ 6 નિયમ આ પ્રમાણે છે। નિયમ પહેલો, એકલાહારી। તીર્થયાત્રામાં દરરોજ ઓછા દ્રવ્યથી અને ઓછા સમયમાં એકાશનું કરવું જોઈએ, જેથી રસેન્દ્રિય પર વિજય મેળવી શકાય। નિયમ બીજો, ભૂમિ સંધારી। યાત્રા દરમિયાન જમીનને પૂજીને સંધારા પર સૂઈ જાઓ। નિયમ ત્રીજો, પાદચારી। મૌનપૂર્વક 3.5 ફૂટ સુધી જમીન પર નજર રાખતા જીવદયાનું પાલન કરતા ખુલ્લા પગે ચાલવું। પગપાળા યાત્રા કરવાથી જણાનું પાલન થાય છે અને જીનાગ્રાનું પાલન થાય છે અને શરીરને કષ્ટ થવાથી કર્મનિર્જરા અને આત્મશુદ્ધિ થાય છે। નિયમ ચોથો, બ્રહ્મચારી। બ્રહ્મચર્યનું પાલન કરવું। નિયમ પાંચમો, આવશ્યક કાર્ય। ગુરુ ભગવાનની નિશ્રામાં પ્રતિક્રમણ, પ્રવચન વગેરે કરવું। નિયમ છઠ્ઠો, સચિત્ત પરિહારી। કાચા લીલા શાકભાજી, કાચા ફળો, કાચું પાણી, મીઠું વગેરે સચિત્ત પદાર્થોનો ત્યાગ કરવો જોઈએ। આ છરી કર્મોને વિંધવા માટે છરી સમાન છે। હું ખૂબ જ ભાગ્યશાળી છું કે મેં ગયા વર્ષે શ્રી રાજરત્ન સુરીશ્વરજી મહારાજ સાહેબની નિશ્રામાં પાલિતાણાની છરી પાલિત સંઘમાં જોડાવાનો લાભ મળ્યો હતો અને હવે આ વર્ષે અરિયત ગ્રુપ અને કલ્યાણ મિત્ર ગ્રુપને આ જીવન આયમ પહેલા આરાધક પરમ પૂજ્ય આચાર્ય શ્રી હેમવલ્લભ સુરીશ્વરજી મહારાજ સાહેબની નિશ્રામાં ગિરનારના છરી પાલિત સંઘમાં જોડાવાનો લાભ મળ્યો છે। હું ખૂબ જ ધન્ય બની જઈશ, કારણ કે મેં નાની ઉંમરમાં બંને મહાતીર્થ શ્રી શત્રુંજય અને ગિરનારની છરી પાલિત સંઘમાં જોડાવાનો લાભ મળશે। આ વર્ષે આપણે બધા તારીખ 28 ડિસેમ્બરથી 2 જાન્યુઆરી છોડવડીથી ગિરનારનો છરી પાલિત સંઘમાં જોડાવાનો લાભ મળ્યો છે। આપણે બધા 31 ડિસેમ્બરે મોજ મસ્તી મજા કરીએ છીએ, પણ આ વખતે આપણે 31 ડિસેમ્બરે ગિરનારના નેમિનાથ ભગવાનની ભક્તિ કરીએ। સૌ ચાલો ગિરનાર।